તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા એક નવા વ્લોગની અંદર. ને આજનો વ્લોગ બહુ સ્પેશિયલ છે, કારણ કે આજે રહે ને અમારા ઉણેજા પરિવાર ઊણ દ્વારા રહે ને એક ચોટીલા સંઘનું આયોજન કરેલું છે. એમાં અમારા ઉણેજા પરિવારના ભાઈઓ એ પગપાળા સંઘ જે લઈને જઈ રહ્યા છે. તો તમે વ્લોગની અંદર જોડાઈ રહેજો, હું તમને બધું બતાવીશ અને વ્લોગની અંદર જોડાઈ રહેજો. જય માતાજી મિત્રો, હવે ચામુંડા પગપાળા યાત્રા રવાના થઈ છે. ભાઈ અત્યારે જે અમારે ડાલુ લઈને જવાનું છે ને પગપાળા સંઘ યાત્રામાં, એ આર્યું ડાલુ છે. અને જો અહીંયા મસ્ત મજાનું નામ લખાઈ નાખ્યું છે, ઊણથી પગપાળા સંઘ યાત્રા ચોટીલા. અને ઉપર મસ્ત મજાનું એક મિની ડીજે લગાવી નાખ્યું છે, એટલે ને જે હેઠતા જાનારા હોય ને એને થાક ના લાગે અને એક ઉત્સાહ આવી જાય, મજા આવી જાય. એની ક્લિપો પણ જેમ જેમ અમારે એક ભાઈ જાય રહ્યો છે એ મને આપશે, એવું હું તમને બ્લોગની અંદર એડ કરી અને મૂકતો રહીશ યુટ્યુબ ચેનલ. ભાઈ અત્યારે જેટલા લોકો જાનારા હતા ને એ બધા આવી ગયા છે, હું તમને બતાવી નાખું. જો આ બાજુ થોડાક જાનારા જે પગપાળા યાત્રા સંઘ જઈ રહ્યો છે એ, અને થોડાક અમારા જે વિદાય કરવા માટે એમને આવ્યા છે એ બધા આવી ગયા છે. હવે ટૂંક જ સમયની અંદર અમને વિદાય આપી દઈએ અને થોડીક જે રીત રિવાજ છે, પરંપરા છે એ ફોલો કરી નાખા. આ બાજુ રહે ને અમારા શૈલેષભાઈ ડોક્ટર, એ બધા જે પગપાળા સંઘ યાત્રા જઈ રહ્યા છે ને એમના માટે ગોળીઓ અને બધી જે દવાની મટીરિયલની જરૂર પડે ને બધી પૂરી પાડી રહ્યા છે, એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે જે અમારા સંઘની અંદર જે જરૂરિયાતથી સામાન લઈ જવાનો છે ને રસોઈ માટે, એ બધા તપેલા અને થાળીઓ બધું લેવા આવી ગયા છે. ચાલો. જય માતાજી. આજે સંઘ ચોટીલા રવાના થયો છે તમામ પરિવારજનો સાથે, અને 5 દિવસની યાત્રા બાદ રિટર્ન વળશે. જય માતાજી. અમારા પરિવારના બધા સભ્યો આવી ગયા છે ને હવે થોડોક એક નાનો ફોટોશૂટ અને થોડોક વિડીયો શૂટ કરી નાખીએ, અને જે પણ એક ઇન્ટરવ્યુ પણ નાનો લઈ લઈએ. જે જાય છે ને એમને આમાં ટીનાકા ઇન્ટરવ્યુ ખાસ લેવાનું છે, કારણ કે એના 10-11 વર્ષથી જાય રહ્યા છે. ભાઈ જેમ તમે આગળ જે એવી રીતના બધા મસ્ત ફોટોશૂટ કરી નાખ્યું છે, અને હવે રે ને અમે બધા પગપાળા સંઘ યાત્રા ચાલી નીકળ્યો છે. મારા માતાજીએ બધા દર્શન કરી નાખ્યા છે, અને હવે હું પણ જવાનો છું, એટલે હું તમને થોડી થોડી ક્લિપ બતાવતો. દર્શન કરી લો પછી ધજા પકડો. તો મિત્રો અમે હવે આવી ગયા છે અમારા ઊણ ગામના જે ભવાની માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે. જો આ છે અમારા ભવાની માતાજીનું મંદિર, અને આ બધા ભાઈઓ બધા દર્શન કરી રહ્યા છે, અને હવે અહીંથી થોડીક જ વારમાં વિદાય આપી દેવાની છે.
ભાઈ અહીંયાથી હવે રે ને અમારા પરિવારના સભ્યોને વિદાય આપી દઈએ છીએ. હવે અહીંયાથી અમે જઈએ છીએ અને જે પગપાળા સંઘ યાત્રા જઈ રહ્યો છે એ પણ 30 જણા જેવા જે જઈ રહ્યા છે અમે સેવા માટે જઈએ છીએ. ભાઈ અત્યારે અમારા વણિજ પરિવારના સભ્યો જે 30 જણા હેડવા જવાના હતા ને પગપાળા સંઘ એ બધા આવી રહ્યા છે અને સાથે હું પણ જઈ રહ્યો છું. પણ કેટલા સુધી ખબર છે? થોડાક સુધી, કારણ કે 12 વાગે નાસ્તો આવવાનો હોય ને મારા પપ્પાને બધા લઈને, એટલે અહીંયાનો સંગત પાછો ઘરે જતો રહેવાનો છે. ત્યાં સુધી હું બ્લોગિંગ કરીશ અને થોડાક જે સીન લેવાના છે સીન લઈશ. તો જોડાયેલા રહેજો આપણા બ્લોગ સાથે. જય માતાજી મિત્રો, આજે અમે ઊંટથી ચોટીલા પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છીએ. તેમાં અમારા તમામ ભાઈઓ અને બધા મિત્રો સાથે જઈ રહ્યા છીએ. કુલ અમે 30 જણા છીએ અને આજે અમારો પહેલો દિવસ છે અને અમે આજે શંકરેશ્વર આગળ થોડાક રોકાવાના છીએ અને હવે હાલ અમે નીકળી રહ્યા છીએ. બોલો ચામુંડા માત કી જય. ભાઈ અત્યારે ને થોડાક લોકો આગળ ચાલી રહ્યા છે ને થોડાક લોકો પાછળ ચાલી રહ્યા છે અને યાર મસ્ત ડીજે જેવું સાઉન્ડ આવી ગયું છે. આપણે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયાથી જો ડાલાની અંદર ટોટલી 5 દિવસનો બધો સામાન છે, ખાવા પીવાનો, નાસ્તાનો બધો. અને આજે બપોરે ને અમારા ઘરેથી મારા પપ્પા અને અમારા બીજા એમના મિત્રો હોય એ ખાવાનું લઈને આવેલા છે. એટલે બપોરનું જે ભોજન છે એ અમારા ઘરેથી જ આવેલું છે. એટલે આ બપોર પછી બનાવવાનું થશે અને જે સાંજનું બનાવવાનું હોય 3 વાગે નાસ્તો કરવો હોય તે. અને જે આવે હું તમને બતાવતો રહું. અત્યારે તો ખાલી ડીજે અત્યારે મસ્ત છે અને ડીજે હંગાત રમવાનું ચાલુ રહેશે. ભાઈ ફૂલ મોજ ને ફૂલ બાકાજી કે બોલાઈ રહી છે. હું તો જવાનો નથી, બપોર પછી પાછો આવી જવાનો, પણ જે લોકો જવાના છે ને ફૂલ મોજ કરવાના છે જોવાનું. હવે અમારા ટીના કાકાનો ઇન્ટરવ્યુ લઈ લઈએ થોડોક, કારણ કે ટીના કાકા તમે કેટલા વર્ષથી જોવો છો? મારે આ 10મું વર્ષ છે. એવું એમ? અને કેવી મજા આવે? એમ મોજ આવે. મોજ આવે. કેટલા દાડામાં પહોંચી જતો તમે? અમે 5 દિવસે પહોંચી જતો. બધા ભાઈઓ સાથે બહુ મજા આવે. 5 દિવસ તો રેડી. અને કેવું સંઘમાં ડાલાની વ્યવસ્થા, બીજી બધી વ્યવસ્થા, નાસ્તા પાણી ડાલું છે અને જમવાનું પણ વ્યવસ્થા ભેગી છે. રેડી. અને આમાં શું રોજ બપોરે જે નાસ્તા ટાઈમ હોય નાસ્તા ટાઈમ, પછી જમવાનું તો જમવાનું, ચા નાસ્તો અને બીજી બધી બેઠક વ્યવસ્થા મળી જાય છે. દર વખતે નક્કી દો કે ત્યાં જઈને જ રોકાવાનું. આર્યન ભાઈ કેવું ચાલે? જબ્બર. તમારે ચી વખત છે આ વખત હેડવાનું? પહેલી વખત છે એમ ને? હેડી કરશો ને? હવે શરીરમાં તો લાગતું નહીં તમે હેડી કરવાના છો? હેડી જઈશ એમ ફૂલ પહોંચી જવાનું ફૂલ એમ. ભાઈ આ બાજુ રે ને અમે પહેલો થાક એટલે કે પહેલો પોર લઈ લીધો છે. એટલે નાન ચોકડો જ છે. આ બાજુ જો આર્યન, પછી ભૈલો, પછી કમો કાકો અને અરવિંદ બધા થાક ખાઈ રહ્યા છે. પેલી બાજુ જો ટીનો કાકો ને બધા આવી જ રહ્યા છે. અને પાછળ જે અમારું ડાલુ છે હમણાં મિની ડીજે એ પણ વાગતું આવે જ રહ્યું છે. અત્યારે છે ને અમે ચના કાકા જોડે આવી ગયા છે. ચના કાકો બોલો તમારે કેવું રહેશે? એવું એમ? થાકતા નહીં ને? ના ના, એવું જ લાગે કે હું થાકી ગયો હવે નહીં હડાય. એવું 2 દિવસ ચાલશે પછી એવું લાગશે. 2-3 દિવસ ચાલશે ને એટલે પછી ખબર પડી જાય. મજા જેવી આવે હેડવાની. મજા આવે, આનંદ આવે. અરે મોજ જ કરવાની. જય ચામુંડા બોલતું જવાનું, ચાલતું જવાનું. હા એમ.
પાંચ છ દિવસનું પોકે જો નહીં પહોંચી હજી તો અમે અડધા રસ્તા નથી આવ્યા અમારા હિતા કાકા ભાઈ થાચી ગયા છે અચ્છા લૂસ પૂછ નહીં એડેરા છે એ આ બધું કેવા સારું લાગે બાકી હું કોઈ થાકતો છું નહીં એટલે ગમે કે રેડી ચો આમ ચો રહેશે હાલ તો મજા છે હવે આગળ જતા ખબર નહીં આમ એવું ચાલ લાગશે કે અમે આજ થાચી ગયા હવે આજનો દાડી બધા થાક ખાઈલું આ એક અમારા ભાઈબંધ થાકે છે બાકી અમે તો કોઈ થાકતા નથી. આજે અમારા મોઢે થાક બાક દેખાય શું તમે થાકો ને મારો નમલો રે ના ના અરે મજા જેવી આવે મજા તો તમે આગળ જોશો અમે વિડીયો આગળ આવે તમે જોજો પછી ખબર પડે તમને કે ભાઈ અમે આવ્યા તો સારું હતું એક વાર આવે તો બીજી વાર આવવાનું ઓટોમેટિક જીવ થઈ જાય બીજી વાર જોયું ને બાજુ અમારા વિષ્ણુ કાકો અને રાહુલભાઈ રહ્યા ને શું કહેવાય નાસ્તો લઈને આવી ગયા છે અને આ બાજુ મસ્ત ઠંડુ મિનરલ વોટર પાણી લઈને આવી ગયા છે બધા પોતે નાસ્તો કરે છે અને ખૂબ ખૂબ આભાર વિષ્ણુભાઈનો અને રાહુલભાઈનો અને દાદરની કેનાલની અંદરથી આમ સીધા પોસરા પડારા છે અને આ બાજુ આ રેત છે ને આમાં હેડવું બહુ મુશ્કેલ પડી ગયું છે અડધા તો આમ જ થકવાડી નાખે છે આ રેત એટલી બધી છે ને એમાં હું તો બૂટ પહેરીને આવજો હા એ તો કાકાને સારા ચપ્પલ બપ્પલ પહેરીને આવી ગયા છે એટલે અહીંયા તો સારું હેડતું છે ને હવે મસ્ત નાસ્તો બધા કરેલા છે પેલી બાજુ જો બધા નેકળા જ રહ્યા છે હવે ભાઈ હવે આપણાથી હેડાતું નહીં એટલે સંખવાળા બધાને રવાના કરી નાખ્યા છે ને હવે આપણે બેસી જવાનું છે ડાલાની અંદર ભરતા કાકા ભેગું અને આગળ થોડુંક સેવાનું કાર્ય કરે મસ્ત બપોરના ભોજનનો તૈયારી કરવાની છે અમે રહ્યા શું કે ડાલા ઉપર ચડી ગયા છે અને જો સાઉન્ડ પેઢીના ઉપર જ ચડી ગયા છે એટલે હવે થોડીક બીકે લાગે રહી છે અને મજા આવશે જેમ કે ગીત હવે જોરદાર વાગવાના છે નેચે મળતું વિડીયો કોઈ જમવાનું લઈ અને સંઘની મુલાકાત કરવા જઈએ છીએ હું અને મારા મોટા ભાઈ અને સાથી મિત્રો સાથે ફાઇનલી ગાઈસ અમે આવી છે જો ગુજરવાડા ગામની અંદર અને અત્યારે છે ને મારપાને લઈને આવી ગયા છે જે જમવાનું છે એ એટલે હવે ફટાફટ એક સારી જગ્યા ગોતી અને જમવાનું ચાલુ કરી નાખીએ અને હું તમને બ્લોગની અંદર અહીંયા એક મસ્ત મહાદેવ ભગવાનનું મંદિર છે હું તમને બતાવી દઉં અને અહીંયા કરીને આપણે રોકાવાનું છે અને નાસ્તો જમવાનું છે તો હું તમને બતાવી દઉં અને સાથે સાથે વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે વરસાદના છોટા તો આવે જ રહેશે હવે જો ખાવા દે નહીં દેતા ભાઈ આ બાજુ રે ને વરસાદ શું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે અને વાયરો પણ આવવા મળ્યો છે અને ફટાફટ ગાડીમાંથી સામાન કાઢી અને બધું લોય કરવાનું છે થાળીઓ વાટકા જે પણ જમવાનું સામાન છે બધુંય
ભાઈ આ બાજુ રે ને મારા પપ્પા દિલીપ કાકો એ બધા ગાડી લઈને આવી ગયા છે અને હવે ત્યાં જમવાનું ચાલુ છે અને ટીનો કાકો હેડતા છે કેવું રહ્યો કહો મજા આવે રહી છે અમે ઘરથી શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવીને યાત્રાળુઓને ખવડાવવા માટે આવ્યા છીએ. ભાઈ આ બાજુ રે ને મસ્ત મજાનું ભોજન ચાલુ થઈ ગયું છે મગનું શાક છે અને રોટલી છે અને છાશ છે અને થોડોક મરચાં છે મરચાં આવે રે ભાઈ તો મિત્રો પેલી બાજુ ને પરિવારના બધા સભ્યોએ મસ્ત મજાનું જમવાનું ચાલુ જ છે અને સાચું કહો ને મને આ પોઈન્ટ બહુ ગમ્યો જો આ વ્યૂ પોઈન્ટ છે ને એ જોરદાર ગમ્યો છે કારણ કે આ નેચરલી બહુ મસ્ત છે અને આ ગામ રહે ને જગ્યા બહુ મસ્ત છે અહીંયા કન જો શંકર ભગવાનનું મંદિર છે ઓલી બાજુ હનુમાન દાદાનું મંદિર છે અને જગ્યા પણ બહુ મોટી વ્યવસ્થા કરેલી રાખી છે એટલે એમના માટે કરી છે પણ અમે પણ ઉપયોગ કરી શકીએ બીજા પણ લોકો ઉપયોગ કરી શકે છે એટલે ગામે મસ્ત સુવિધાઓ પૂરી પાડી